જૂનાગઢની સ્કૂલમાંથી બાળક ગુમ થવાની ઘટનામાં હવે સ્કૂલ સંચાલકોની બેદરકારી સ્પષ્ટપણે છતી થઈ છે। સ્કૂલ સંચાલકે વાલીની બેદરકારીના આરોપને ફગાવતા વાલીઓમાં શાળા સંચાલકો સામે આક્રોશ ફાટી નીકળ્યો। તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી અને બાળ સુરક્ષા વિભાગે સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપ્યા। આ બાળક ઇંગ્લિશ મીડિયમમાં પહેલા ધોરણમાં ભણે છે અને એક્સ્ટ્રા ક્લાસને બહાને રોકાયા બાદ સ્કૂલની હદમાંથી બહાર નીકળી ગયું। જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે બાળક એકલું ચાલતા ચાલતા આટલો લાંબો રસ્તો કાપીને ચોબારી ફાટક નજીક પહોંચી ગયું। આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વાલીએ કરેલી તપાસ તમામ જે ફરિયાદો છે તેની હકીકત તપાસ્યા બાદ જે પણ સામે આવશે, જે પણ ગુનેગાર હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સ્કૂલના ટીચર, સંચાલક કે સિક્યુરિટીને આ મામલે શા માટે ખબર ન પડી તે વિશે પણ તપાસ ખૂબ જરૂરી છે। જો શાળાની બેદરકારી સામે આવશે તો શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। સવારે એમને ફાધરે કીધું કે ભાઈ ભાવેશભાઈ જીએન્સને બપોરે લઈ આવવાનો નથી, એ 1 વાગે છૂટવાનું છે, બરાબર। એટલે તોય મારા બાળકો છૂટી ગયા, એટલે વેનમાં બધા બાળકો આવી ગયા હતા। પછી હું અહીં પૂછવા આવ્યો કે મેડમ જીએન્સ કરીને છે ફર્સ્ટમાં, એટલે મેડમને મેં પૂછ્યું તો એ મેડમે એમના જીએન્સના મેડમને ફોન કર્યો કે ભાઈ જીએન્સને રોકાવાનું છે એક્સ્ટ્રા ક્લાસમાં, એટલે કે હા એને એક્સ્ટ્રા ક્લાસમાં રોકાવાનું છે। અને પ્રશ્ન કર્યો કે મારો બાળક હજી કેમ આવ્યો નથી। પછી એ લોકો ઉપર જે 5મા માળેનો એક્સ્ટ્રા ક્લાસ હતો તે ત્યાં ગોતવા ગયા। હું જે ગોતવા જતો હતો લિફ્ટમાં ચડવા જતો હતો, લિફ્ટમાં મને ચડવા ન દીધો કે તમારે ત્યાં જવાની મનાઈ હોય। પછી હું સીડીથી દોડીને ચડવા ગયો તો ત્યાં તે લોકો ઉભા રહી ગયા। ત્યાં પછી હું ત્યાં જબરદસ્તી ઉપર ચડી ગયો હતો। ત્યાં પછી મેડમ છે સીસી કેમેરા મને ઓલા ફૂટેજ કોમ્પ્યુટરમાં જોતા હતા, તે ત્યાં પછી એ લોકોને મળ્યો ને પછી બધાને ખબર પડી ગઈ કે હવે બાળક અહીં કઈ છે। ચોબારી ફાટક છે, ચોબારી ફાટક ત્યાંથી એને બાળક મળેલો, તે એકલો ચાલીને જતો હતો। બેદરકારીનો પ્રશ્ન તો છે જ નહીં, પણ આ એક વાલી અને શિક્ષક વચ્ચેની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે। આમાં મારી તપાસ ચાલુ છે અને એમાં પણ કાંઈ સિક્યુરિટીની કે શિક્ષકોની બેદરકારી દેખાશે તો હું એના સામે સ્ટ્રિક્ટ એક્શન લઈશ। કે વાલી દ્વારા જે બાબતોની ફરિયાદ થઈ છે એ તમામ બાબતોનો અમને હકીકતો છે અમને રજૂ કરે અને એ જે રજૂઆતો સમયે અમને જે તપાસમાં એમનો રિપોર્ટ મળશે એ અનુસાર આગળની નિયમ અનુસારની કાર્યવાહી અહીંયાથી અમારે 100% કરવામાં આવશે।